हेलो एवरीवन, स्वागत है मित्रों तमारू आज આપણે YouTube ચેનલ માં। મિત્રો આજે આપણે એક નવા સબ્જેક્ટ ની શરૂઆત કરી રહ્યા છે જેનું નામ છે એનાટોમી એન્ડ ફિઝિયોલોજી। મિત્રો જે આ સબ્જેક્ટ છે ને બીએસસી નર્સિંગ અને જીએનએમ માં કોમન છે, જે આખો સબ્જેક્ટ છે આપણી ચેનલ પર ભણાવવામાં આવશે અકોર્ડિંગ ટુ આઈએનસી સિલેબસ। બરોબર, આજે આપણે યુનિટ નંબર 1 ચાલુ કરીએ છીએ જેનું નામ છે ઇન્ટ્રોડક્શન, જેની અંદર આપણે એનાટોમી એન્ડ ફિઝિયોલોજી ની બહુ જ બેઝિક માહિતી એટલે કે એની ડેફિનેશન વિશે ભણીશું કે એનાટોમી શું છે, ફિઝિયોલોજી શું છે। તો ચાલો શરૂ કરીએ આપણે આજનો વિડિયો। મિત્રો પહેલી સ્લાઇડ ની અંદર એનાટોમી અને ફિઝિયોલોજી છે એની ડેફિનેશન બતાવેલી છે કે એનાટોમી શું છે અને ફિઝિયોલોજી શું છે, આ બંને વચ્ચેનો ફરક શું છે, આનો મતલબ શું થાય છે। તો ચલો એનાટોમીની ડેફિનેશન ભણીએ। The scientific study of the structure of human body मीन्स कहेवा शू मांगे छे के एनाटोमी एटले के आखू जे ह्यूमन बॉडी छे, मानव शरीर छे, जे मानवनुं स्ट्रक्चर छे एना विશે स्टडी करवानी। साहेब ह्यूमन बॉडी ने स्टडी करवानी बरोबर है, पण स्ट्रक्चर एटले शुं? स्ट्रक्चर एटले एनी अंदर कई कई वस्तुनो समावेश थाय छे। स्ट्रक्चर एटले के माळखुं जेनी अंदर आपणे एनुं साइज जोशुं, एनी शेप जोशुं, ओके, अथवा कोई भी ऑर्गन है तो કેટલી લેયરનું બનેલું છે, એ ઓર્ગનના પાર્ટ કયા કયા છે એના વિશે સ્ટડી કરીશું। બરોબર, બીજી વસ્તુ છે ફિઝિયોલોજી। ફિઝિયોલોજી એટલે કે ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ ધ ફંક્શન ઓફ હ્યુમન બોડી। બરોબર છે, એનાટોમીની અંદર આપણે જે આખું હ્યુમન બોડી છે એના સ્ટ્રક્ચર વિશે સ્ટડી કરી, બટ એનું કાર્ય શું છે, એ ઓર્ગનનું ફંક્શન શું છે, હ્યુમન બોડીના કાર્ય શું છે એના વિશેની સ્ટડી આપણે કરશું ફિઝિયોલોજીની અંદર। ચલો તમને એક બેઝિક એક્ઝામ્પલ જોડે સમજાવું કે ધારો કે તમે વોશિંગ મશીન લેવા ગયા છો, વોશિંગ મશીન જોયું કે હા સાહેબ મસ્ત પીળા કલરનું છે, એના ઉપર મોટી ડિસ્પ્લે, હા એની ઉપર બટન લગાવેલું છે। તો એ જે આપણે વોશિંગ મશીન અંદર જોયું, આપણે એનું શું જોયું? સ્ટ્રક્ચર, પીળો કલર હતો કે ભાઈ આનું બનેલું હતું, તો એ શું થઈ ગયું? આખું એની એનાટોમી। બરોબર, પણ જે વોશિંગ મશીન છે એનું કાર્ય શું? કપડાં ધોવાનું કામ, તો એ શું એનું શું થઈ ગયું? ફંક્શન। સેમ વસ્તુ છે આપણે હ્યુમન બોડીની અંદર કરવાની છે। આપણું માનવ શરીર છે, એના કોઈ બી અંગ લઈ લો, ધારો કે હાર્ટ છે, તો હાર્ટ એનો શેપ કેવો છે, એ શેનું બનેલું છે, એની લેયરો કેટલી છે, અને એના પાર્ટના નામ કયા કયા છે? ઉપરનો પાર્ટ એને શું કહેવાય, નીચેનો પાર્ટ એને શું કહેવાય, સુપિરિયર વેના કહેવાય, શું કહેવાય, એ બધી જ વસ્તુ એનું આખું જ માળખું, આખું જ સ્ટ્રક્ચર ની સ્ટડી કરવામાં આવશે, એટલે કે એનાટોમી। બરોબર, અને બીજી વસ્તુ છે ફિઝિયોલોજી, એટલે કે જે એના કાર્યો છે એના વિશેની સ્ટડી કરવી, એટલે કે ફિઝિયોલોજી। બીજી વસ્તુ છે આપણે જોઈએ ને તો એનાટોમી બે વર્ડનો બનેલો છે, એના એન્ડ ટોમ। એનાનો મતલબ થાય છે ઉપર, અથવા તો બીજી વસ્તુ કહે તો આકાર। બરોબર છે, એનાટોમીના કોઈ બી વસ્તુના આકાર વિશે અને એને કટ કરીને જોવાની જે સ્ટડી છે એને કહેવાય છે એનાટોમી। ઓકે મિત્રો, તો આજે આપણો વિડીયો આટલે સુધી રાખીએ છીએ। આશા કરું છું કે તમને સમજણ પડી હશે। જો ન સમજણ પડી તો એકવાર વિડીયો પાછો ફરીને જોઈ લો। મળીએ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।